આજે આપણે એકદમ ક્રિસ્પી મસાલા પૂરી બનાવવાના છીએ। આજે આપણે મસાલા પૂરી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા એક વાટકો ઘઉંનો લોટ, 3 ચમચી કસ્તુરી મેથી, 2 ચમચી જેટલા તલ, 1 ચમચી અજમો લઈ લીધો છે। હવે આપણે એક તાસમાં ઘઉંનો લોટ, કસ્તુરી મેથીને આપણે આ રીતે મસળીને લઈ લઈશું। તલ, અજમાને પણ આપણે મસળીને લઈ લઈશું। એક ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી ધાણા જીરું। હવે આપણે લોટને મિક્સ કરી લઈશું। બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને લોટને આપણે કાઠો રાખવાનો છે। આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ ટાઈટ ડો તૈયાર કરી લઈશું। આ રીતે આપણે ટાઈટ ડો રેડી કરી લેવાનો છે। હવે આપણે લોટને ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। હવે આપણે થોડું તેલ લઈ લઈશું। લોટને આપણે આ રીતે ટૂંપી લઈશું। હવે આપણે આ રીતે નાની નાની લોટની લોઈ તૈયાર કરી લઈશું। એ જ રીતે આપણે બધી લોઈ રેડી કરી લઈશું। આ રીતે આપણે બધી જ લોહીને રેડી કરી લઈશું। હવે આપણે પૂરીને વણી લઈશું। આ રીતે આપણે પૂરીને વણી લઈશું અને આ રીતે આપણે કાણા કરી લઈશું, જેથી કરીને પૂરી આપણે ફૂલે નહીં। એ જ રીતે આપણે બધી પૂરીને વણીને રેડી કરી લઈશું। આ જ રીતે આપણે બધી પૂરીને વણીને રેડી કરી લઈશું। હવે આપણે એક કડાઈમાં તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે આ રીતે એક એક કરીને પૂરીને એડ કરી દઈશું।
તમે જોઈ શકો છો પૂરીનો કલર આપણો ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે પૂરીને લઈ લઈશું. એ જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું. એકદમ ક્રિસ્પી આપણી મસાલા પૂરી રેડી થઈ ગઈ છે.